અને આ એ જ જગ્યા છે કે આ જગ્યા ઉપર સદગુરુ શ્રી ગુણાતીત સ્વામીએ ઘણી વખત આ જગ્યાએ આવેલા છે, એવી આ સર્વની જગ્યા છે. અને અહીંયા જે આપણી સંપ્રદાયમાં જે ઓલું બાવળની જે વાત આવે છે આ જગ્યાની છે કે આ જગ્યાએ મોટો બાવળ હતો ઉપલેટા ધામ. અને એની પહેલાં આ સામે તમે જે આ ઢોલિયાના દર્શન કરી રહ્યા છો કે સંવંત 1855ની સાલમાં આહિર મલાઈમાને ત્યાં વર્ણી વેશે આવેલ અને આ ઢોલિયા ઉપર બેસીને દૂધ અને ધાન જમેલો હતો. તો આ એ શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે હું આવી ગયો છું ઉપલેટા ધામ. અને ઉપલેટા ધામનો મેં લાસ્ટ વિડીયો બનાવ્યો હતો, પણ એમાં થોડાક પ્લેસીસ બાકી રહી ગયા હતા જે મહારાજના શરીરના છે એ. તો આજે હું તમને એના દર્શન કરાવીશ. અને ઉપલેટામાં ટોટલ આઈ થિંક 4 થી 5 જેટલા આપણા મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, તો એના પણ તમને દર્શન કરાવીશ અને મુખ્ય મંદિરના પણ દર્શન કરાવીશ. અને પછી જશું આપણે જે લાલા બાપાનો જે પ્રસાદીનો ઓરડો કહેવાય છે એ જગ્યાએ દર્શન કરવા માટે. અને એક પ્રસાદીની છત્રી પણ બાકી છે, ત્યાં પણ દર્શન કરવા માટે. તો વિડીયો તમે જરૂરથી એન્ડથી જોજો. અને ચેનલ પર નવા હો તો પ્લીઝ એને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે સૌપ્રથમ જઈએ છીએ આપણે પહેલાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા દર્શન કરવા માટે. અને પછી જશું જેટલા પણ હરિમંદિર ગામમાં છે એના બધા દર્શન કરાવીશ. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા ધામ. તો અંદર જઈએ છીએ. અંદર સૌપ્રથમ તમને ઘનશ્યામ મહારાજના દર્શન કરાવું, લક્ષ્મીનારાયણ દેવ અને રાધારમણ દેવના પણ દર્શન કરાવું છું. તો અહીંથી આપણે અંદર જઈએ છીએ. બીજો ગેટ છે, પહેલો ગેટ આગળ છે. અહીંથી આપણે અંદર એન્ટર લઈએ છીએ. તો એન્ટર જવા લેશું એટલે તમને આ ભવ્યથી ભવ્ય મંદિર છે એના દર્શન થશે. અને હવે આપણે આગળ જઈએ છીએ જ્યારે તમે સામે આ દર્શન કરી શકો છો માળકી ઉપર અસવાર મહારાજના. અને અહીંથી આપણે ઉપર જઈને તમે સૌપ્રથમ દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ ઉપલેટા ધામ. તો જેવા તમે ઉપર આવશો તો સૌપ્રથમ પહેલાં આપણે દર્શન કરીશું શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ ઉપલેટા ધામ. અને એની પહેલાં આ સામે તમે જે આ ઢોલિયાના દર્શન કરી રહ્યા છો કે સંવંત 1855ની સાલમાં આહિર મલાઈમાને ત્યાં વર્ણી વેશે આવેલ અને આ ઢોલિયા ઉપર બેસીને દૂધ અને ધાન જમેલો હતો. તો આ એ ઢોલિયા પ્રસાદીનો છે કે જે ઢોલિયા ઉપર મહારાજે વર્ણી વેશે આવીને અહીંયા દૂધ અને ધાન જમેલા હતા મલાઈમાના ઘરે. એનું ચિત્ર પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે, એના પણ તમે દર્શન કરી શકો છો. તો સૌપ્રથમ તમે આ ખંડમાં દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ ઉપલેટા ધામ. અને આ સામેના ખંડમાં અને સામે તમે આ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ ઉપલેટા ધામ. તો અહીંથી હવે આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈએ છીએ આપણે. તો અહીંયા અત્યારે હિંડોળા ચાલુ છે, એટલા માટે તમને મંદિરમાં હિંડોળાના પણ દર્શન થશે. તો પ્રથમ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો શ્રી રાધારમણ દેવ ઉપલેટા ધામ. અને બાજુમાં તમે શ્રીજી મહારાજની જે શુકશૈયા છે એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ તમે દર્શન કરી શકો છો હિંડોળાના શ્રી ઉપલેટા ધામ. તો અને મુખ્ય ખંડમાં વચ્ચે ખંડ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી ઉપલેટા ધામ. તો 5 મિનિટ આ વિડીયોમાં ચાલુ રાખું છું. અહીંયા તમે દર્શન કરી લો શ્રી ઉપલેટા ધામ ઘનશ્યામ મહારાજના. અને આ લાસ્ટ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ઉપલેટા ધામ લક્ષ્મીનારાયણ દેવ. અને આ છે મંદિરનું સભા મંડપ, એના પણ તમે દર્શન કરી શકો છો. અને ઉપલેટા ગામની જે લીલા છે એનું અહીંયા ટૂંકમાં વર્ણન દર્શાવવામાં આવેલ છે. દરબાર શ્રી વેરાભાઈ કે જેનું ઘરે જવાના છીએ એ દરબાર શ્રી વેરાભાઈની શું લીલા હતી ને તમે વિસ્તારથી વાંચી શકો છો. અહીંયા પણ આહિર નથુભાઈ બરૈયા છે, ઉપર પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ
આ બાજુ પણ તમે જે બહેનો ભક્ત થઈ ગયા ઉપલેટામાં એની શું લીલા હતી એના પણ તમે આ દર્શન કરી શકો છો. તો હવે આપણે જઈએ છીએ નીચે, અને નીચે જઈને તમને હું દર્શન કરાવીશ ઉપલેટા ધામના સભા મંડપના. તો આ તમે મંદિરનું ગ્રાઉન્ડ પણ જોઈ શકો છો. સામે મંદિરના ઉતારા છે, આ બાજુ સંતોના ઉતારા છે, આ બાજુ હરિભક્તોના ઉતારા છે. નીચે પણ તમે સભા મંડપ છે તમે દર્શન કરી શકો છો. પાછળ સંતોનું રસોડું છે, અને અહીંયા તમે જે નીચે જોઈ રહ્યા છો એ હરિભક્તનું રસોડું છે. એની પાછળ બહેનોનું મંદિર છે, ત્યાં પણ જશું આવે દર્શન કરવા માટે. પહેલાં જે મંદિરનો સભા મંડપ છે એના દર્શન કરી લઈએ છીએ આપણે. તો ઉપર વાંચી શકો છો શ્રીજી સભા મંડપ. તો અહીંથી હવે આપણે અંદર એન્ટર થઈશું. તો જેવા અંદર એન્ટર થશું તો તમને દર્શન થશે શ્રી સ્વામિનારાયણ ભગવાન સભા મંડપમાં ઉપલેટા ધામ. બાજુમાં વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવના પણ તમે દર્શન કરી શકો છો. તો આ તમે દર્શન કરી શકો શ્રી સ્વામિનારાયણ ભગવાન. અને સામે તમે જે દર્શન કરી રહ્યા છો કે જે આપણે ઢોલિયા ઉપર જોયો એ ઢોલિયાની આ પ્રસાદની પાર્ટી છે, એના તમે આ દર્શન કરી શકો છો. જે ઢોલિયા ઉપર પ્રસાદની પાર્ટી છે એના દર્શન તમને થાય છે. અને આ જે મૂર્તિ છે જે આપણું જ્યારે હરિમંદિર હતું, શિખરપુર મંદિર હતું, ત્યારની આ પ્રસાદીની મૂર્તિ છે. નીચે પણ તમે જોઈ શકો છો આ પ્રસાદીના ચરણાવીના પણ તમે દર્શન કરી શકો છો. તો આ સ્વામિનારાયણ મંદિર ધામનો સભા મંડપ છે. તો હવે જઈએ છીએ આપણે બાજુમાં બહેનોનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે. અને ત્યાંથી પછી હજી ઉપલેટામાં આવા 4 ટોટલ હરિમંદિર છે. ટોટલ 6 મંદિર ઉપલેટામાં છે, એમાંથી 2 મંદિર દર્શન કરાવીશ તમને. હવે પછી આગળ જશું આપણે તો આગળ બીજા 4 હરિમંદિર આવશે, 2 બહેનોના 2 ભાઈઓના, ત્યાં પણ દર્શન કરવા માટે જશું આપણે. અને પછી જશું આપણે જે આપણે લાલા બાપાનો જે પ્રસાદીનો ઓરડો છે એના દર્શન કરવા માટે જશું આપણે. તો એક્ઝેક્ટ આ મુખ્ય મંદિર છે, અને મુખ્ય મંદિરની બાજુમાં જ બહેનોનું મંદિર આવેલું છે. તો ત્યાં જશું આપણે દર્શન કરવા માટે. તો આ છે સ્વામિનારાયણ મંદિર બહેનોનું અને ઉપલેટાનું મંદિર નંબર 2. ટોટલ 6 મંદિર છે ઉપલેટામાં. તો અહીંથી જેવા આપણે અંદર એન્ટર થશું તો સામે જ તમને શ્રી ઘનશ્યામ મહારાજની પટ પ્રતિમાના દર્શન થશે. અને અહીંયા પણ હિંડોળાના પણ તમને દર્શન થશે. તો જેવા આપણે અંદર જશું હું તમને અહીંથી દર્શન કરાવી દઉં છું. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ. અને બાજુમાં તમે હિન્દુઓના પણ તમે દર્શન કરી શકો છો. અંદર આવવા કરતા હિન્દુ અને બહેનો ધૂન કરે છે એટલા માટે. અને આ મંદિરનું પટાંગણ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે કે જે લાલા બાપાનો જે વંડો કહેવાતો એ છે ત્યાં આપણું પહેલાં જૂનું હરિમંદિર હતું, પણ એના તો લાલા બાપાનો વંડો છે. દર્શન તમને બહારથી કરાવીશ. અંદર તો આઈ થિંક હવે બંધ છે એટલા માટે અંદર દર્શન નથી થતા, પણ એના દર્શન તમને હું બહારથી કરાવીશ. અને પછી જશું આપણે હજી ઉપલેટામાં 4 જેટલા હરિમંદિર છે એના દર્શન કરવા માટે. અને પછી એક કૃષ્ણની છત્રી બાકી છે નદી કિનારે છે, એના આપણે આપણે દર્શન કરવા માટે જશું. તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મંદિર બોળકાપા જૂનું લખેલું છે. આ જ જગ્યાએ લાલા બાપાનો જે પ્રસાદીનો ઓરડો હતો, જે ઉપલેટાના મહાન ભક્ત થઈ ગયા લાલા બાપાનો પ્રસાદીનો ઓરડો છે, આ જ જગ્યાએ હતો. તો અત્યારે તો અહીંયા તાળું મારેલું છે, બંધ છે, પણ તમને બહારથી હું દર્શન કરાવી દઉં છું કે આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ લાલા બાપા રહેતા. અને આપણું જૂનું સ્વામિનારાયણ મંદિર હતું બોળકાપા, તો એના પણ તમે આ દર્શન કરી શકો છો. લાલા બાપાનો આ પ્રસાદીનો ઓરડો છે, અને અહીંયા જ 12 ઓરું. અને આ એ જ જગ્યા છે કે આ જગ્યા ઉપર સદગુરુ શ્રી ગુણાતીત સ્વામીએ ઘણી વખત આ જગ્યાએ આવેલા છે, એવી આ પ્રસાદની જગ્યા છે. અને અહીંયા જે આપણી સંપ્રદાયમાં જે ઓલું બાવળની જે વાત આવે છે આ જગ્યાની છે કે આ જગ્યાએ મોટો બાવળ હતો. અને એ બાવળનો જે વાત છે તે બધા હરિભક્તો જાણે છે. જે હરિભક્તો જાણતા હોય એ નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. એ બાવળની જે વાત છે એ આ જગ્યા હતી. લાલા બાપાના ઘરમાં એવડો મોટો બાવળ હતો. અને શું સદગુરુ ગણેશ સ્વામીએ એ બાવળ અને શું વાત હતી તમે નીચે વિસ્તારથી તમે જણાવજો. તો આ એ જ જગ્યા છે કે લાલા બાપાનો એ પ્રસાદીનો ઓરડો. તો હવે
તો હવે આપણે જશું જે 4 મંદિર જે બાકી છે પ્રસાદીના હરિમંદિર ત્યાં દર્શન કરવા માટે, અને પછી મારો વિડીયો છે હું ત્યાં જ પૂરો કરીશ. તો જઈએ છીએ આપણે જે બીજા ઉપલેટામાં પ્રસાદીના હરિમંદિર ત્યાં દર્શન કરવા માટે. તો આ આવી ગયું છે શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ, એટલે કે આપણા લિસ્ટમાં મંદિર નંબર પહેલું મુખ્ય મંદિર, બીજું હરિમંદિર, મંદિર નંબર 3. તો આ તમે દર્શન કરી શકો છો સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ. તો અંદર જઈએ છીએ, અંદર જઈને તમને હું દર્શન કરાવું છું. તો અહીંથી આપણે અંદર જઈએ છીએ અને આપણા જે ચપ્પલ છે એ બહાર અહીંયા રાખી દઈએ છીએ અને પછી દર્શન કરવા માટે જાશું શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ. ઈસવીસન 1977ની સાલ લખેલી છે, ત્યારે આ મંદિરનું નિર્માણ થયેલું છે. તો અંદર જઈને તમને હું દર્શન કરાવું છું શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટના, અને નીચે ઠાકોરજીના પણ તમે દર્શન કરી શકો છો. અને આ છે મંદિરનું સભા મંડપ શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ. અને જેવા આપણે આ મંદિરની અંદર એન્ટર થશું એટલે તમને સૌપ્રથમ દર્શન થશે શ્રી કષ્ટભંજન દેવ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવના, લાતી પ્લોટ સ્વામિનારાયણ મંદિર ઉપલેટા. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ, લાતી પ્લોટ સ્વામિનારાયણ મંદિર ઉપલેટા. અને આ મંદિરનો બહારનો ફળિયાનો વિસ્તાર છે, લખેલું પણ છે, તમે વાંચી શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર. અને સંવંત 2033 ઈસવીસન 1977માં મંદિરનું નિર્માણ થયેલું છે. તો લાતી પ્લોટમાં જે બહેનોનું સ્વામિનારાયણ મંદિર છે એ પણ બાજુમાં છે એક્ઝેક્ટ, તો ત્યાં પણ દર્શન કરવા માટે. અને એ થશે મંદિર નંબર 4 ઉપલેટામાં, અને પછી 5 અને 6 એ સુવા પ્લોટમાં છે, તો ત્યાં પણ દર્શન કરવા માટે. તો એક્ઝેક્ટ આ ભાઈઓનું મંદિર છે જીરાપા પ્લોટનું, અને તો એની એક્ઝેક્ટ આ બાજુમાં જશું આપણે. તો બાજુમાં આ બહેનોનું સ્વામિનારાયણ મંદિર આવશે. આઈ થિંક ત્યાં પણ અત્યારે સત્સંગ ચાલુ છે, તો અંદરથી તમને દર્શન નહીં કરાવી શકું, પણ બહારથી તમને હું દર્શન કરાવી દઉં છું. તો આ બહારથી તમે આ દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની જે પ્રતિમા છે એના. તો આ થયું મંદિર નંબર 4 જીરાપા પ્લોટ બહેનોનું મંદિર. તો હવે સુવા પ્લોટમાં હજી 2 બહેનોના અને એક બહેનોનું ને એક ભાઈઓનું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા માટે. અને પછી મારો વિડીયો છે હું ત્યાં જ પૂરો કરીશ. આ સામે તમે આજે દર્શન કરી રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મંદિર લાતી પ્લોટ. ઓલું જીરાપા પ્લોટનું હતું, ત્યાં માટે લાતી પ્લોટ બોલાવી ગયું હતું, પણ એ જીરાપા પ્લોટનું મંદિર છે. અને આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર લાતી પ્લોટ ભાઈઓનું, મંદિર નંબર 5, આપણી લિસ્ટનું મંદિર નંબર 5. તો અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. તો જેવા અંદર આવશું હોય એટલે તમને પ્રથમ તો આના દર્શન થશે. અહીંયા ઘણા બધા ઝાડવા છે અને ત્યાંથી આપણે અંદર જશું. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર લાતી પ્લોટ. તો અહીંથી આપણે અંદર દર્શન કરવામાં જઈશું સ્વામિનારાયણ મંદિર લાતી પ્લોટ. તો આ તમે શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો લાતી પ્લોટ સ્વામિનારાયણ મંદિર. નીચે પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ તમે શ્રી વિઘ્ન વિનાયક દેવના અને કષ્ટભંજન દેવના પણ તમે દર્શન કરી શકો છો. અને આ છે લાતી પ્લોટ સ્વામિનારાયણ મંદિર. પર આ આખો ઉપલેટા ધામનો જે મહિમા છે કે મહારાજ અહીંયા 16 વખત આ ગામમાં આવેલા છે, એનો મહિમા સંપૂર્ણ લખેલો છે. એ પણ તમે એકવાર શાંતિથી તમને આ પોસ્ટ મૂકી દઈશ, તમે વાંચી શકશો આ મહિમા શું છે. અને ઉપલેટા ગામમાં જેટલા હરિભક્તો થઈ ગયા છે એના પણ નામ એ તમે વાંચી શકો છો. તો હવે જશું આપણે જે બહેનોનું મંદિર છે લાતી પ્લોટ સુવા પ્લોટમાં, ત્યાં દર્શન કરવા માટે. ભાઈઓનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે જ તમે જે ગલી જોઈ રહ્યા છો, જ્યાં ઓલી કાર પડી છે એ જ ગલીની સામે બહેનોનું મંદિર છે. તો ત્યાં જઈએ છીએ આપણે હવે દર્શન કરવા માટે. ગાડી આપણી આઈ થિંક અહીંયા જ પાર્ક કરી રાખીએ અને ચાલતા ચાલતા જઈએ છીએ આપણે. તો અહીંથી જેવા તમે આગળ હલશો તો સામે તમને બહેનોનું જે સ્વામિનારાયણ મંદિર લાતી પ્લોટ એટલે કે સુવા પ્લોટના તમને દર્શન થશે. તો આ છેલ્લું એટલે 6થું મંદિર છે.
કે ઉપલેટામાં ટોટલ 6 જેટલા મંદિર આવેલા છે, 5 હરિ મંદિર અને 1 શિખર મંદિર. એમાં બહેનોના ભાઈઓના બધા અલગ અલગ છે. અહીંયા પણ તે સત્સંગ ચાલુ છે બહેનો મંદિરનું, બહારથી દર્શન કરાવી દઉં છું. તો આ સમયે તમે દર્શન કરી રહ્યા છો એ સામે મુખ્ય મંદિર બહેનોનું છે. તો અહીંયા અત્યારે સત્સંગ ચાલુ છે, તો હું તમને અહીંથી દર્શન કરાવી દઉં છું. તો અહીંથી તમે આ દર્શન કરી શકો છો સ્વામિનારાયણ મંદિર બહેનોનું. પણ અત્યારે અહીંયા દર્શન ચાલુ છે, અંદર નહીં જઈએ આપણે, પણ તમને તો આ હતું ઉપલેટા ધામના 6 સ્વામિનારાયણ મંદિર. એમાંથી એક મુખ્ય મંદિર અને 5 હરિ મંદિર છે, અને પ્રસાદીનો જે લાલા બાપાનો ઓરડો હતો એનું દર્શન કરાવ્યા. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કહીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.